પગારમાં વધારો કરવા માટે બસ આટલું કરો. ભગવાન ગણેશને ચડાવજો આ 5 પાન. પગારમાં ઇન્ક્રીમેન્ટના વધશે ચાન્સ, તેમજ આર્થિક સંકટ થશે દૂર. ભગવાન ગણેશની પૂજામાં ખાસ કરીને દુર્વાનો ઉપયોગ કરવામાં આવે છે. ધાર્મિક પુસ્તકો અનુસાર દુર્વા ઘાસ સિવાય 5 વૃક્ષો અને છોડ એવા પણ છે જેના પાંદડા ભગવાન ગણેશને અર્પણ કરીને બધી મનોકામનાઓ પૂરી કરી શકાય છે. ભગવાન ગણેશ એ ભગવાન શંકર અને માતા પાર્વતીના પુત્ર છે. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યમાં સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. વિઘ્નો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશને દુર્વા એટલે કે દૂબ ઘાસ ખૂબ જ પ્રિય છે. ગણપતિ પૂજા દરમિયાન દુર્વા ઘાસના પાન અવશ્ય ચડાવવામાં આવે છે. પરંતુ દુર્વા ઘાસ સિવાય પણ 5 વૃક્ષો અને છોડ એવા છે જેના પાંદડા ભગવાન ગણેશને ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તમારી મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો જાણીએ એ 5 વૃક્ષો અને છોડ ક્યાં છે જેના પાંદડા ભગવાન ગણેશને ચડાવવામાં આવે છે. 1. અર્જુન વૃક્ષના પાંદડા. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશને અર્જુન વૃક્ષના પાંદડા ખૂબ જ પ્રિય છે. જે લોકો બેરોજગાર છે, નોકરીમાં પ્રમોશન ઈચ્છે છે અથવા તો પગારમાં વધારો ઈચ્છે છે, તેમણે અર્જુન વૃક્ષના 5 કે 7 પાન ભગવાન ગણેશને અર્પણ કરવા જોઈએ. બુધવારે આ ઝાડના પાન અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે. 2. વાલોળ છોડના પાન. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશને વાલોળના છોડના પાન પણ અર્પણ કરવાથી જલ્દી જ મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે. આ પાંદડાઓ ચડાવતા પહેલાં ખાતરી કરો કે પાંદડા કાપેલા અથવા ફાટેલા નથી. જો કોઈ કામમાં વારંવાર અડચણો આવતી હોય તો આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. 3. કેતકીના કોમળ પાન. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેતકી ફૂલના કોમળ પાન ચડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આ છોડના પાંદડા ખાસ કરીને એવા લોકોને અર્પણ કરવા જોઈએ જેઓ નવું સાહસ અથવા કામ શરૂ કરવા માગે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશના 12 નામમાંથી કોઈ એક નામનો જાપ કરતી વખતે આ છોડના પાન ચડાવવાથી જલ્દી રાહત મળે છે. 4. આંકડાના પાન. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આંકડાના પાન ચડાવવાથી ભગવાન ગણેશ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ પાન ભગવાન શિવને પણ ખૂબ પ્રિય છે. આર્થિક સંકટથી પીડાતા લોકો આર્થિક સ્થિરતા માટે આંકડાના પાંદડાનો ઉપાય લઈ શકે છે. આ માટે તેઓએ ઓછામાં ઓછા 11 પાંદડા અર્પણ કરવા જોઈએ. 5. કરેણના પાન. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધવાર ભગવાન ગણેશનો પ્રિય દિવસ છે. આ દિવસે સફેદ કે પીળા કરેણના ફૂલના પાન ચડાવવામાં આવે તો ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે કરેણના પાન ચડાવવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે અને વ્યક્તિને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.